જય માતાજી. કેમ બધા આનંદમાં? મિત્રો, અમુક જગ્યાએ આવી હોય ત્યાંની ઉર્જા ક્યાંય પોઝિટિવ હોય, ક્યાં નેગેટિવ હોય. અમુક જગ્યાએ આપણે જઈએ તો એમ થાય કે અહીંયા હજી રોકાઈએ, આનંદ આવે, ત્યાંનું વાતાવરણ આપણને બહુ ગમી જતો હોય, બહુ શૂટ થાય. અને અમુક જગ્યાએ જાઓ તો ત્યાં ઘડીકે ઊભા રહેવાનું મન ન થાય. આવા ગુજરાતના ઘણા શહેર છે, ગામ છે, જ્યાં કોઈ ત્રાગા કરેલા છે ચારણોએ, ક્યાં કટારી પહેરી હોય, ક્યાં પોતાના મસ્તક વઢાયા હોય, ક્યાં જીવતા અગ્નિમાં બળ્યા હોય. અને ચારણો સિવાય ઘણા બધા આવા માણસો બીજાએ ત્રાગા કર્યા છે. એ જગ્યાએ તમે જઈને જોશો ને તો તમને ઊભવાનું મન ન થાય. આવો જ એક ગુજરાતનો શહેર. એ શહેરની અંદર 35-40 વર્ષ એ અંદર થઈને જઈએ ને અંદર થઈને આવીએ, કારણ કે મારો વ્યવસાય જ એવો હતો. પણ મિત્રો, એ શહેરના મહેલો રાજાશાહીના વખતના કોઈ દિવસ જોવાનો મન જ ન થયો. અને બાકી કેટલાય રજવાડાઓના શહેર છે, ત્યાં જઈએ તો એમ થાય કે ઘડીક અહીંયા ઊભીએ, દર્શન કરીએ, આની સુંદરતા માણીએ. મિત્રો, એ શહેરનું નામ તો લેવું નથી, પણ આવું બધું ક્યારેય મન ન થયું. ત્યાં નેગેટિવ જ આપણને દેખાય. કરતાં કરતાં હમણાં જાણવા મળ્યો આટલા વર્ષો પછી કે ત્યાં ચારણ ત્રાગો કર્યો. એક ચારણ નહીં, પરિવારના 18 માણસો જીવતા બળીને મર્યા. અને કંઈ કેટલાય વર્ષો પહેલાં. કારણ કે એ રાજાના મનમાં તો શું હોય, બેનને ભાણેજને તેડવા માટે રાજકવિને મોકલ્યા. રાજકવિને રાજાના મનમાં શું છે એ તો કંઈ ખબર નથી. કુંવરને તેડી આવ્યા. કુંવરના મા હતા, એમણે રાજકવિને કહ્યું, કવિરાજાને રેઢો મૂકતા નહીં હો. કવિરાજે કીધું કે જ્યાં કુંવર રહેશે ને ઉવાનું હું રહીશ, આ મારા વચન છે. અને મિત્રો, એ કુંવરને તેડી આવ્યા, પોતાની પાસે જ રાખે. કુંવરને જે જમાડે એમાંથી પોતે જમે. મનમાં બીક કે કોઈ આને ઝેર ના આપી દે, એક સેકન્ડ રેઢો ન મૂકે. પણ એક દિવસ એવો યોગ બની ગયો. કવિરાજ સ્નાન કરવા ગયા અને પાછળથી રજવાડાના માણસો કુંવરને લઈ ગયા. કવિરાજ આવ્યા, બહુ દુઃખ થયો. રાજમહેલના દરવાજે પહોંચ્યા. દરવાજા અંદરથી બંધ. ભાણેજ ભાણેજ કુંવર કુંવર કર્યું. થોડી વાર પછી કુંવરની ગાંઠડી બાંધેલી, માથું વાઢેલું, શરીરમાં અસંખ્ય ઘાવ, અને નીચે ઘા કરીને કીધું કે લ્યો આ કુંવર. અને ખરેખર કુંવર એ રજવાડાનો સગો ભાણેજ. મિત્રો, ચારણે નિર્ણય કેમ લીધો ખબર છે બળી મરવાનો? એ કવિને એમ કે દુનિયા વાતો કરશે કે કવિને કંઈક લાલચ દઈને મોકલ્યા હતા કે લાવી દો, અને કુંવરને મરાવી નાખ્યો. મિત્રો, એ કવિ જ્યારે મરવા માટે નીકળે છે ને, આખો પરિવાર કે અમે સાથે હાલશું. 18 માણસનો પરિવાર, એમાં નાના બાળકો, વહુવારુઓ, દીકરા, પત્ની. અને ગાડામાં કપાસિયા ભર્યા, ઘીના ડબ્બા નાખ્યા માથે, અને રાજમહેલની બાજુમાં જઈ ગાડા ખેડૂ હતો એને કીધું તું બળદ છોડીને ઠેંકડો મારી દે. ગાડા ખેડૂએ કીધું કવિરાજ હવે ઠેંકડા મારી રહ્યા, આપ જો અહીંયા જીવતા બળતા હોત, હવે હું તમારી સાથે આગળ બેઠો હતો, હું એ સાથે બળીશ. મિત્રો, એ 18-19 ગાડા ખેડૂ અને ચારણ સહિત ત્યાં જીવતા બળીને ભસ્મ થઈ ગયા. અને કહેવાય છે કે કેટલી પેઢીઓ થઈ ગઈ, એ રાજનો વંશ નથી રહેતો.
દત્તક પુત્ર લાવવા પડે છે. તો મિત્રો તમે ક્યારેક જાઓ ને તો તમે મારી વાતમાં ખબર પડી જશે તમને, ને ક્યાંક પૂછા કરજો કે એ રજવાડું કયું. મિત્રો એ જગ્યાએ જશો એટલે તમને રોકાવાનું મન નહીં થાય, આ મારી ગેરંટી છે, કારણ કે મેં બહુ અનુભવ કર્યો. તો મિત્રો કોઈ કહેતા હોય કે ચારણોને રૂપિયા દઈ દો, માંગણ કોમ છે. મિત્રો 18 જીવતા બળીને મરવું કાંઈ વાહ આ નાની માના ખેલ નથી મિત્રો. એ તો ચારણ જ કરી શકે, કારણ કે 1.5 સુરો છે ચારણ. ક્ષત્રિયો સુરા હોય, ખાલી સુરા, પણ ચારણ 1.5 સુરો. ચારણ મારીએ નાખે ને મરીએ કે એના દાખલા ચંદવરદાઈ બારોટ હતા. ચંદવરદાઈ પૃથ્વીરાજને, અને એ આપે કથા સાંભળી જશે, કાબુલ કંધારમાં 4 વંશ 24 ગજ અંગુલ અષ્ટ પ્રમાણ ઇતને પર સુલતાન હૈ મત ચૂકે ચહુઆણ. તો મિત્રો એ રજવાડાનું નામ સવારમાં વહેલું લેવું નથી, પણ ત્યાં 18 ચારણોને એક ગાડા ખેડું જીવતા હાડ બળીને ભસ્મ થયા. એટલે મારો કહેવાનું કે અમુક જગ્યાએ તમે જાઓ ને તમને ઊભું રહેવાનું મન ન થાય, ને કે ચારણ મારા તો કંઈ સંબંધીએ નહોતા, પણ ક્યારે એવું નથી કે એ રજવાડાના હાલો મહેલો જોઈ આવીએ કે એનો મ્યુઝિયમ જોઈ આવીએ. બાકી બીજી જગ્યાએ જઈએ તો કેમ થાય છે ઘડીક ઊભા રહીએ. ભુજ છે, રાજકોટ છે, ગોંડલ છે, મોરબી છે, ભલે થયા હશે પાપ પણ થોડા ઘણા, આવા બધાય નહીં. બાકી નવાબી જેટલા રજવાડા હતા, ગમે ત્યાં જાઓ ઘડી બે ઘડી રોકાવાનું મન થાય. અને મિત્રો આ મેં જે વાત કરી, ઉલ્લેખ કર્યો એ શહેરમાં તમે જાજો તમને એમ થાય ક્યારે બહાર નીકળી જઈએ. તો મિત્રો આજે મેં થોડી આપની સાથે વાતો શેર કરીએ, જરાક તમારી સાંભળીએ, અમારી સાંભળીએ. તો મિત્રો શું ચાલે, બધો સવારનો પોર છે. વરસાદ તો આનંદ ભગવાને કરાયો, પણ અમે હજી વરસાદથી વંચિત છીએ. હવે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે જો કદાચ થઈ જાય તો બિચારો માલ, ગાય, ઢોર, કારણ કે ખેતી તો અમારે ત્યાં ઓછી જ થાય, પણ માલધારી વર્ગ ઘણો છે, બહુ દુઃખી થઈ જશે. એટલે અમારે લખપત તાલુકામાં ત્રીજા ભાગનો તાલુકો વરસાદ વગર છે. તો આપ સૌ ભગવાનને પ્રાર્થના કરજો કે અમારે અહીંયા વરસાદ થાય. તો મિત્રો તમે પણ ક્યારેક અનુભવ કરજો, ક્યાંય આપની જ્ઞાતિના કોઈથી અન્યાય થયો હોય, અમારી જ્ઞાતિના થયો હોય, તમે જાશો એટલે ત્યાં તમને ઊભવાનું મન નહીં થાય. આ મારી ગેરંટી પાકી, કારણ કે મેં એમાં ઘણો બધો અભ્યાસ કર્યો, સ્ટડી કરી છે. અને આપ પણ કરજો. તો મારા વિડીયોને શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.